વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું નવા બ્લોગ સાથે હું આવી ગયો છું તમારી જોડે. આજે છે ગુરુવાર અને વાગ્યા છે સવારના 10 અને આપણે ચા બનાવી દીધી છે કમ્પ્લીટ. નહીં તો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. હવે જો આપણી ચા બને છે, આપણી ચા હવે થોડી જ વારમાં મેં પૂજા પાઠ બી કરી દીધા છે. બસ હવે ચા પી પછી આપણે બહાર જશું. બરાબર. આ છે આપણું ઘર. ઘરમાં બધા અત્યારે સૂઈ ગયા છે. ઘરે બધા સૂઈ ગયા છે અત્યારે. બસ થોડી જ વારમાં ચા રેડી થાય એટલે ચામાં તો ચા યાર ગુજરાતી લોકો માટે સવારે ચા ના હોય તો એ લોકોને દિવસ ન હોય એવું છે ભાઈ. અહીંયા જેટલા બી ગુજરાતી એ બધા ચાના દીવાના છે. પણ અહીંયા એક ખાસિયત એક છે કે અહીંયા ચા બહુ મોંઘી મળે છે અહીંયા. કારણ કે અહીંયા બધા બ્લેક ટી અને ગ્રીન ટી પીવાવાળા બહુ ને અહીંયા પબ્લિક એમ. એટલે ચા મોંઘી મળે અહીંયા. સમજો કે તમારા અહીંયા ત્યાં 100 રૂપિયાની મળતી હોય તો અહીંયા 250 રૂપિયાની મળે એવું છે ભાઈ. એ તો કાલ તો બધું બટેકા બધું લાવી દીધું છે કમ્પ્લેટ. બધું રેડી કરી દીધું છે આખું. આમ તો ફ્રીજ ખાલી હોય પણ આજે ભરેલું છે. જુઓ છે મજબૂત. અહીંયા કેવું છે કે ફ્રોઝન પરોઠા મળે. પરોઠા આલુ પરોઠા છે. એ પરોઠાને ડાયરેક્ટ તમારે છે ને ગેસ ઉપર મૂકીને તેલમાં તળીને ડાયરેક્ટ ખાવા મળવાનું એવું છે. ચલો ભાઈ, ચામાં ઉપરો આવશે થોડી વારમાં. કે ભાઈ જો વિડીયોમાં હું તમને બતાવીશ, છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવશે. એવું નથી કે ભાઈ અહીંયા યુરોપમાં જે ડેલી રૂટીન હું કરું છું એ તમને બતાવીશ. આજે મારે કોલેજ પણ જવાનું છે એટલે હું કોલેજ પણ બતાવીશ તમને. અહીંયાની કોલેજ કેવી હોય છે એ પણ બરાબર છે. અહીંયા ઘણા લોકોને શું કે યુરોપ આવવાની ઈચ્છા છે, મને મેસેજ કરે છે કે ભાઈ જો યુરોપ કોને હોય, પેલી વસ્તુ એ કે જે ઇન્ડિયામાં 25,000 કમાતા હોય તો એ લોકોને હોય. હવે ઇન્ડિયામાં સારું કમાતા હોય પણ અહીંયા આવવાની જરૂર છે નહીં. અમુક લોકો કહેવાય કે મિડલ ક્લાસના માણસો હોય ને આવવાની જરૂર પડે ને હવે અહીંયા હવે એવું છે નહીં. અહીંયા તમારે PR થઈ જાય તો તમે અંદાજે 126 કન્ટ્રીમાં ફરી શકો. 126 કન્ટ્રી ઇન્ક્લુડિંગ લંડન બી. સમજે તમે? એટલે અહીંયા સ્ટડી કરવું પડે. પહેલાં તો ભણવું પડે. ભણીને તમારા વિઝા આવે પછી અહીંયા જે લોકલ લેંગ્વેજ ચાલતી હોય શીખવી પડે. કારણ કે અત્યારે બધા જર્મની બહુ જાય છે એટલે જર્મનીમાં બી એવું છે કે જર્મન લેંગ્વેજ શીખવી પડે એવું બધું છે ભાઈ. બસ જો આપણે ચામાં ઉભરો આવે છે. ચા એટલી કડક બનાવી છે ને મજબૂતમાં. આ રેડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. જુઓ ખાલી મજબૂતમાં. અહીંયા આવો ને તો બધું જાતે બનાવવું પડે. ત્યાં તમે ઘરે બેઠા ચા ને ભાખરી ખાવ છો એ ચાલે છે. અહીંયા આવો ને તો બધું જાતે શીખવું પડે ભાઈ. એમને ન થાય ભાઈ. કમ્પ્લીટ ચા બની ગઈ છે આપણી. ફાઇનલી હું નીકળી ગયો છું બહાર જવા માટે. અહીંયા હું તમને એક વસ્તુ બતાવું. જો હું ઉતરતો હતો એટલે મને એક વસ્તુ યાદ આવ્યું કે અહીંયા જો સેકન્ડ ફ્લોર દેખેલો છે. સેકન્ડ ફ્લોર છે બરાબર. આ સેકન્ડ ફ્લોર બરાબર ને. હવે અહીંયા કેવું છે કે તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં આ લોકો પહેલો માળ ગણે, ફર્સ્ટ ફ્લોર ગણે, ગ્રાઉન્ડ ફ્લોર. હવે આ આવી ગયું ગ્રાઉન્ડ ફ્લોર. આપણા સુશાંતભાઈ છે. સુશાંતભાઈ હેલો. જો એ આ છે ને ગ્રાઉન્ડ ફ્લોર છે. ગ્રાઉન્ડ ફ્લોરને આ લોકો પહેલો માળ ગણે એવું છે બરાબર. એટલે અહીંયા એવું છે કે ગ્રાઉન્ડ ફ્લોરને લોકો ફર્સ્ટ ફ્લોર ગણે છે અને ફર્સ્ટ ફ્લોરને સેકન્ડ ફ્લોર ગણે છે. અહીંયા આવું છે. બસ આ ભાઈ તો જાય છે કામે, હું જઉં છું બહાર હાલવા વોકિંગ માટે. અહીંયાનું હું તમને બતાવું કે કેવી રીતના છે. આપણું ઘર અહીંથી એન્ટ્રી છે. જો ભાઈ અહીંયા છે ને આવી રીતના જૂના જમાના જેવું જ છે બધું. કંઈ નવું છે નહીં કે ભાઈ આવી રીતના હોય. જોઈ લો આવી રીતના છે. બસ જો હું ગાર્ડનમાં જાઉં હાલવા ભાઈ બતાવું તમને શું છે શું. આજે બહુ થોડી વધારે ઠંડી છે એટલે સ્વેટર ચડાવી દીધું છે માથે. હવે હું તમને બતાવું
અહીંયાનું ગાર્ડન બહુ મસ્ત છે. અહીંયા ગાર્ડન હું પેલા દિવસે આગળના બ્લોગમાં અલગ ગાર્ડન હતું, આ અલગ ગાર્ડન. બધાને એવું થતું હશે કે ભાઈ આ ગાર્ડનમાં એવું નથી ભાઈ. અત્યારે અહીંયા કેવું છે કે કાર્ડ આવે, એ કાર્ડ આવે ને ભાઈ તમને જોબ મળે. કોઈ બી યુરોપિયન કન્ટ્રી હોય ને એમાં એવું હોય કે તમારે આરપી કાર્ડ એટલે રેસિડેન્શિયલ પરમિટ, એટલે અહીંયા તમારે પરમિટ મળે 2 વર્ષની, એના પછી તમે કામ કરી શકો અહીંયા એવું. આજ વાતાવરણ બહુ સારું છે. જો હું આમ તો વોકિંગ કરવા આવતો જ હોય ડેઈલી સવારે, એટલે મેં કીધું લાવો આપણે વ્લોગ બનાવી લઈએ. શું છે ભાઈ, બરાબર. છેલ્લે સુધી વ્લોગ જોજો, મજા આવશે તમને. યુરોપની ઘણી બધી વસ્તુઓ બતાવીશ તમને. બસ જો આ બેઠા છીએ ગાર્ડનમાં, મસ્ત તડકો લઈએ છીએ. અત્યારે 9 સેલ્સિયસ તાપમાન થઈ ગયું છે ઠંડીનું. અહીંયા શું કે વિટામિન ડી લેવું પડે ને, આખો દિવસ ઠંડી હોય તો પછી શું કરવાનું. છોકરા રમી રહ્યા છે જુઓ. જોયું કે અહીંયા નાના છોકરાને છે ને થિયરી કરતાં પ્રેક્ટિકલ નોલેજ બહુ આપવામાં આવે છે. એવું નહીં કે જુનિયરવાળાને, ઘણા લોકો અહીંયા સમજો ને 2nd, 3rd, 4th સ્ટાન્ડર્ડવાળા પણ અહીંયા ગેમ રમતા હોય છે. અને હું વચ્ચે એક સ્કૂલમાં ગયો, ત્યાં બધા એક્સપેરિમેન્ટ મેં જોયા હતા કે નાના નાના છોકરાઓને પ્રેક્ટિકલ નોલેજ બહુ આપવામાં આવે. થિયરી તો સમજ્યા પણ એ છે અહીંયા, એટલે આવું પણ હોવું જોઈએ બધી સ્કૂલમાં. જો પાછું ગાર્ડનમાંથી ઘરે આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 3, એટલે થોડો રેસ્ટ કર્યો મેં. અત્યારે વાગ્યા છે 3 નહીં 4 વાગ્યા 4, એટલે મારે હમણાં જવાનું છે કોલેજ થોડી જ વારમાં. અત્યારે મેં બનાવી છે કોલ્ડ કોફી અને બ્રેડને રોસ્ટ કર્યા છે થોડા. હવે એને થોડું ખાઈને હું નીકળીશ. આજે ગરમી છે થોડી છે. હું આજનો આઉટલુક બતાવું તમને મારો. જો ભાઈ આપણે આજે હોડી લઈ લીધી છે મજબૂતમાં કમ્પ્લેટ. આપણું રસોડું છે ભાઈ, થોડા વાસણ ઘસવાના બાકી, વાસણ ઘસાઈ જશે થોડી વારમાં. આવીને ઘસીશ. અહીંયા કેવું હોય કે ટન બાય ટન બધાનું કામ થાય, બરાબર છે. બસ હવે જો થોડું ખાઈ લઈએ આપણે. ઓકે, ખાઈને રેડી થઈ નીકળીએ. બ્રેડ રોસ્ટ થઈ ગયા છે. હવે બહાર આવો ને ભાઈ તો બહુ ખાવાનું નક્કી ના હોય કે શું ખાવું ને. કોલેજ જવાનો ટાઈમ થયો એટલે થોડું ખાઈને નીકળી જવાનું, કારણ કે કોલેજ તો બહુ લેટ રિટર્ન આવવાનું હોય છે. એટલે બીજું કંઈ નહીં. અમારા બધા ભાઈબંધો છે બધા જોબવાળા છે, એટલે એ લોકો સવારે જઈને સાંજે આખો દિવસ હું એકલો હોય છું. એટલે આ તો આપણે નવા છીએ એટલે થોડું કોમ્પ્રોમાઇઝ કરીએ ખાવામાં. એ બધા બી કોમ્પ્રોમાઇઝ કરે. એટલે કોઈ બી છોકરો બહાર જતો હોય કે છોકરી બહાર જતું હોય તો ખાવામાં કોમ્પ્રોમાઇઝ કરવું તો જ તમે સર્વાઈવ કરી શકશો. બધી વખતે તમે ખાવા બેસજો તો મેળ નહીં આવે. બસ હવે હું કોલેજ જઈને તમને મારી કોલેજ બતાવું કેવી છે ને કેવી નહીં. ચલો ગાઈઝ, અત્યારે મારી કોલેજે પહોંચી ગયો છું. હવે હું અંદર જઈશ ને એટલે તમને બતાવું કોલેજ મારી. કોલેજનું અહીંયા ટેપ કરીશ એટલે ખુલી જશે. આ રહી મારી કોલેજ અને આ છું હું. મારી કોલેજમાં જઉં છું હું અત્યારે. ધીસ ઇઝ માય કોલેજ. અહીંયા શું એક કાર્ડ હોય, એ કાર્ડ આપી દો ને તમે, કાર્ડ ટચ કરવાનું હોય. હવે મારો લેક્ચર કઈ રૂમમાં છે હું પૂછીશ. બસ તો જો આવી છે આપણી કોલેજ. લેક્ચર પતે ને પછી તો આપણે મળીએ તમને. તો હું અત્યારે ઘરે આવી ગયો છું, કારણ કે બહાર ઠંડી હતી એટલે મેં વિડીયો બનાવ્યો નહીં. અહીંયા ઠંડી થોડી વધારે હતી. બસ જો આજનો વ્લોગ એટલો જ હતો. વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર. આવા નવા વ્લોગ બીજી વાર બનતા રહેશે. બસ, અને બીજી કોઈ પણ ક્વેરી હોય કે કંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો. ચલો, જય શ્રી રામ.